નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય હિન્દીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 1 નઈ રાહ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. પ્રકરણ 1 નઈ રાહની અંદર આ સારાંશમાં જોઈએ તો સૌથી પહેલાં ગુજરાતી और हिंदी में काफ़ी मिलते जुलते वर्णों का परिचय, આની અંદર આપણે શું શીખવાનું છે તેની વાત છે. ત્યાર પછી બીજું, गुजराती और हिंदी में भिन्न रूप में लिखे जाने वाले वर्णों का परिचय. तीजू, समान वर्ण से बनने वाले शब्दों का चित्रों के जरिए परिचय. त्यार पछी आगळ चौथुं, असमान वर्ण से बनने वाले शब्दों का चित्रों के जरिए परिचय. त्यार पछी आगळ क्ष ज्ञ री जैसे क्ष, त्यार पछी आ ज्ञ अने आ री जैसे ध्वनि संकेतों के उच्चारण की समझ प्राप्त करेंगे. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. પહેચાનીએ, પઢીએ ઓર લીખીએ. એટલે કે આપણે સૌથી પહેલાં ઓળખવાનું છે, ત્યાર પછી વાંચવાનું છે અને પછી લખવાનું છે. એટલે કે ચિત્રો ઓળખવાના છે, ત્યાર પછી નીચે જે શબ્દ લખેલો છે તે વાંચવાનો છે અને પછી લખવાનું છે. સૌથી પહેલું છે હાથી, ત્યાર પછી છે ઘર, ત્યાર પછી આવશે રથ, પતંગ, તોતા, મોર. ત્યાર પછી જે ચિત્ર છે એ છે ઘોડાનું. ત્યાર પછી છે ધનુષ, ત્યાર પછી છે ક્ષત્રિય, ઋષિ, સીઢી, સપેરા, થન, યજ્ઞ, ટમાટર, ડમરું, ઠઠેરા, છાતા. ત્યાર પછી આગળ છે મોટર, પેડ, પપીતા. તો આ રીતે આપણે ચિત્ર જોવાના છે, શબ્દ વાંચવાના છે અને ત્યાર પછી લખવાના છે. આગળ છે હવે પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે દિશા નિર્દેશ અનુસાર વર્ણ લેખન કીજીએ ઓર પઢીએ. એટલે કે અહીં વર્ણ લેખન કરવાનું છે, બરોબર. વર્ણને આ રીતે લખવાના છે અને ત્યાર પછી તેને વાંચવાના છે. તો પહેલો વર્ણ છે અહીં ગ, ત્યાર પછી છે મ. અહીં જે રીતે લખેલા છે તે મુજબ તમારે જોઈ અને લખવાના છે, બરોબર. ત્યાર પછી છે ન, ત, ટ. ત્યાર પછી છે ડ, હ, ઢ, ઠ, વ. ત્યાર પછી છે પ, શ, થ, ય. તો આ મુજબના વર્ણો લખવાના છે. આગળ છે ત્યાર પછી ર, જ્ઞ, શ, ક્ષ, છ. છ પછીનો વર્ણ છે ઘ અને ત્યાર પછી છે ધ. આ છે ઘ, ઘરનો ઘ અને આ છે ધ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે પહેચાનીએ, પઢીએ ઓર લીખીએ. ફરી પાછું અહીં ચિત્ર જે છે તેને ઓળખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન, ત્યાર પછી જે શબ્દ છે તેને વાંચવાનો છે અને લખવાનું છે. પહેલો છે ભાલુ, ત્યાર પછી ખરગોશ, ચૂહા, બેલ, બંદર, કૌવા. ત્યાર પછી આગળ છે માછલી, મછલી, બરોબર. ગમલા, નલ, બકરી, કમલ, તરાજુ. આગળ છે ત્યાર પછીનું ચિત્ર કેલા, સેબ, ગાજર, ત્રિશુલ, ચાંદ, તિતલી, દરજી, ફૂલગોબી, ભીંડી, લૌકી, જહાજ, નાક. ત્યાર પછી છે હલ, રેલ. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કે દિશા નિર્દેશ અનુસાર વર્ણ લેખન કીજીએ ઓર પઢીએ. તો અહીંયા પણ વર્ણ લેખન કરવાનું છે અને ત્યાર પછી તેને વાંચવાનું છે. ચ, બ, ક, ફ. ત્યાર પછી છે ખ. આગળ જોઈએ ત્યાર પછી દ, ત્યાર પછી ઝ, જ, લ. લ પછી આપેલું છે અહીં ભ. ત્યાર પછી અણ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે પહેચાનીએ, પઢીએ ઓર લીખીએ. તો અહીં પણ ચિત્રને ઓળખવાનું છે, શબ્દને વાંચવાના છે અને ત્યાર પછી લખવાના છે. તો પહેલું છે અનાર, ત્યાર પછી છે આમ, ઇમલી, ઈખ, ઉલ્લુ, ઊન, ઋષિ, એડી, એનક, ઓખલી, ઔષધ, અંડા. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે દિશા નિર્દેશ અનુસાર वर्ण लेखन कीजिए और समझिए.
તો અહીં પણ વર્ણલેખન કરવાનું છે અને સમજવાનું છે. અ, આ, ત્યાર પછી ઈ, ત્યાર પછી ઈ, ત્યાર પછી છે ઉ, ત્યાર પછી રી, એ આગળ છે ત્યાર પછી ઓ, ઔ, અમ. તો આ રીતે વર્ણલેખન આ સાઈડ કરવાનું છે અને સમજવાનું છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે નિમ્નલિખિત વર્ણો કા સહી ઉચ્ચારણ સમજીએ. કે અહીંયા જે વર્ણો આપેલા છે તેનું ઉચ્ચારણ જે છે તે આપણે સમજવાનું છે, શીખવાનું છે. બરોબર, કે લેખન જે છે તે આ રીતે થશે પણ ઉચ્ચારણ થશે જ્ઞ, જ્ઞ નહીં પણ જ્ઞ. બરોબર, ત્યાર પછી આ રીતે જે લખેલો વર્ણ છે તેનું ઉચ્ચારણ થશે રી, રૂ નહીં પણ રી. લેખનમાં અહીં છે જ્ઞાની. બરોબર, ઉચ્ચારણ આ રીતે થશે, લેખન આ રીતે છે, ઉચ્ચારણ થશે આ રીતે ઋષિ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે निम्नलिखित शब्दों को सही उच्चारण के साथ पढ़िए एवं लिखिए. કે અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દોનું સાચી રીતે ઉચ્ચારણ કરવાનું છે, લખવાનું છે. વિજ્ઞાન, પ્રજ્ઞા, સંજ્ઞા, ऋचा, ऋतु, ऋषभ. આગળ જોઈએ ત્યાર પછી इतना कीजिए એની અંદર છે कि निम्नलिखित गुजराती और हिंदी वर्णों को ध्यान से देखिए. એટલે કે અહીં ગુજરાતી વર્ણ અને હિન્દી વર્ણ આપેલા છે તેને આપણે ધ્યાનથી જોવાના છે. બ ગુજરાતી વર્ણ છે, ત્યાર પછી હિન્દી વર્ણ આપેલો છે જ. તો આ બંને વર્ણ જે છે તે એક સરખા જેવા લાગે છે. બરાબર, એવી જ રીતે નીચે જોઈએ તો મ અને ભ આ સરખા લાગે છે. ત્યાર પછી છે ગુજરાતી વર્ણ ભ, તો હિન્દીમાં છે લ, આ સરખા લાગે છે. ત્યાર પછી અળ તો અણ, આ સરખા લાગે છે. વ તો ચ. તો અહીં જે ગુજરાતી વર્ણ અને હિન્દી વર્ણ છે તે એકબીજાની જેવા જે સરખા લાગતા હોય તે અહીં લખેલા છે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 4 વિષય હિન્દીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 1 નઈ રાહ તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.